જો આ સંસારમાં અત્યારે યુવાનો જે છે ને, લગભગ ધુંધુકારીના ભાઈ છે મોટા ભાગે. અત્યારની જે સ્થિતિ છે માર્કેટની, લગભગ ધુંધુકારીના ભાઈ હોય ને એવું જ લાગે છે. શું કામ? ઘરેથી પૈસાની છૂટ હોય, કાંઈ પણ પાપ કરવામાં કોઈ શરમ ન હોય. તમે જોવો છો આદતો. અને આ યુવાનો, એને તમે થોડી એવી વસ્તુ એના મનમાં જે ધારે અને એ કરવાની તમે ના પાડો એટલે તરત જ કાં તો ઘર છોડીને નીકળી જાય, કાં તો મરી જવાની ધમકી આપે, અને કાં સાચું મરી હોત જાય છે, આત્મહત્યા કરે છે. આનું કારણ શું છે જાણો? આ યુવાનો આવા કેમ થઈ ગયા છે? પ્રાય આ યુવાનો આવા છે, બધા નહીં, કદાચ 10% 15% હારા હશે જેના ઘરમાં એના સંસ્કારો પ્રાપ્ત થયા છે. બાકી મોસ્ટ ઓફ તમે જુઓ ને તો આજે એના બાપાને ચિંતા જ હોય કે આ ઊંધું ન મારે સારું. હું કામ આ ચિંતા છે ખબર? કારણ કે આ યુવાનોમાં વૈરાગ્ય નથી. આસક્તિનું સ્તર એટલું હાયર છે કે તમે ન્યૂઝમાં જોતા હશો, આઈફોન લેવાની ના પાડી, આત્મહત્યા કરી લીધી. ગાડીની ના પાડી, આત્મહત્યા કરી લીધી. રોજ એક કિસ્સો આવો તમને જોવા મળે. પૈસા આપવાની ના પાડે ઘર, આત્મહત્યા કરી લે છે. વિચાર કરો, વસ્તુ માટે, સામાન્ય વસ્તુ માટે લોકો જીવન આપતા થઈ ગયા છે. આનું કારણ શું છે? વૈરાગ્યનો અભાવ. વૈરાગ્ય નથી જીવનમાં થોડો પણ. અને ક્યાંથી હોય? કારણ કે ઘરમાં લાડક્યા કરીને બધું જ આપી દીધું હોય, હાલો છૂટી છે. એવું તમારે પછી મોટા થાય, યુવાન થઈ જાય ને ત્યારે એના મા બાપ રોતા હોય આત્મદેવની જેમ, અમારું માનતા નથી. ટ્રેનિંગ આપી છે માનવાની, પછી બધાની પાસે જઈને, હગાવાલા પાસે જઈને રોવે, આ અમારું કીધું કરતો નથી, અમારું. અરે માનતો નથી, બે વળગાડો ના, મરાય નહીં. કેમ? એકનો એક છે, કંઈક ઊંધું કરી બેસતો ડર છે કે નથી? આસક્તિ જે છે ને, એ જ આ દુઃખનું કારણ છે. દુનિયામાં લાખ યુવાન બગડ્યા છે. બીજાના ઘરે કોઈ દીકરો બગડે છે ને, આપણને દુઃખ નથી લાગતું. આપણો બગડે ને તો દુઃખ લાગે. કેમ ભાઈ? તો બીજા બગડે ને દુઃખ, કારણ કે એની યાર કોઈ સંબંધ નથી, એમાં કોઈ આસક્તિ નથી. તો અર્થ એ છે કે મોહ જે છે ને, એ દુઃખનું કારણ છે. માની લ્યો ને આપણો છે જ નહીં, હતો જ નહીં, કાઢી મૂકો ઘરેથી, નથી માનતો, પણ આ સાહસ આજના માતા પિતામાં છે. 3 દી આટા મારીને વયો આવે પાછો, ક્યાંય ન ટકે. આ સાહસ નથી, પણ કે ઓલી આસક્તિ છે ને, આને કેમ કાઢી મૂકવો? હવે આત્મહત્યા કરે તો આમ થોઈ વહી ગયેલો જ છે, ટ્રાય કરી લો ને, હું વાંધો જ, હાલ નીકળે ને કઈ નથી કરી શકતા આપણે. કારણ કે વૈરાગ્ય એનામાંય નથી, એના બાપામાંય નથી. એટેચમેન્ટ, આ મારો દીકરો છે અને મારો છે, એ બગડવો ન જોઈએ, અને એ બગડ્યો ને એટલે દુઃખ લાગે છે. હવે મારો છે એ માનવાનું છોડી દો, બગડ્યો હોય તોય માની લ્યો એ હતો જ નહીં, જવા દો, રવાના કરો, ટેન્શન ખતમ. આ નથી કરી શકતા આપણે, વૈરાગ્યનો અભાવ. અને વૈરાગ્યનો અભાવ શું કામ છે? કારણ કે જે સંસારમાં રહીએ છીએ આનું જ્ઞાન નથી. ગૌકર્ણજીનો પહેલો ઉપદેશ આત્મદેવને શું છે? અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. એ પિતાજી, આ સંસાર કેવો છે? તો સૌથી પહેલું કે છે અસાર. આમાં સાર નથી. આપણી ભાષામાં આમાં કાઢી લેવાનું કાંઈ નથી. અને આપણે શું માનીએ છીએ ખબર? કે આ સંસારની વસ્તુઓ જેટલી વધારે મળશે ને આપણને, એટલું આપણે સુખી થવું વધારે. તમે જુઓ, આ યુવાનોને સુખ એમાં દેખાય, મોબાઈલમાં, ફોનમાં. એ માને છે અમે સુખી થઈ જાવ આમાં. એમાં નથી. એ જ ફોન 1 વર્ષ જૂનો થાય, નવું મોડલ આવે તો એ દુઃખ લાગે, આ નહીં, આપણે લીધવાનો ભાવ ઘટી ગયા. હે ને? હકીકત આમાં સુખ, કોઈ પણ નવી વસ્તુ લઈએ છીએ ને, 3 દિવસ જ આનંદ આપે, 4થા દિવસે બધું સામાન્ય નોર્મલ, એ ઇરિટેશન કરવા લાગે. એ વસ્તુ એક્સપિરિયન્સ કરજો, સાર નથી. સૌથી મોટું અજ્ઞાન એ છે કે કોઈ વસ્તુ આપણને સુખી કરશે. આપણને કોઈ કપડા, મકાન, ફર્નિચર આ સુખ આપે નહીં. સુખ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી સુખ આવે છે, વસ્તુઓથી નહીં.
કારણ કે વસ્તુ આજ મળી છે ને તો કાલ નાશ થવાની છે. આ વાસ્તવિકતા. જે મળ્યું છે એ કાયમ ટકવાનું નથી. કાં તો આપણે એને છોડીને જવાના છીએ, કાં તો એ આપણને છોડીને જશે. આ સંસારનો નિયમ છે. આચાર્યો ત્યાં સુધી કહે છે કે તમે એક ઘંટીમાં રેતી દળો, રેતીને પીલી નાખો, એમાંથી તેલ નીકળે. આવું થાય નહીં કોઈ દી, પણ તોય આચાર્યો કહે છે માની લ્યો કે રેતીને તમે પીસો અને એમાંથી તેલ નીકળે, આવું એકવાર બને, પણ આ સંસારમાંથી સુખ નીકળે આ અસંભવ છે. તો તમે કહો નહીં અત્યારે આટલું બધું સુખ છે, આ દેખાય છે, એ તમે માનો છો. શાસ્ત્ર નથી કહેતો આ સુખ છે, આ નથી. કારણ કે સુખની વ્યાખ્યા આપણે નથી સમજતા. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે આ સંસાર કેવો છે? દુઃખાલયમ અશાશ્વત. જેણે બનાવ્યું છે ને જગત, ઈ કે છે અહીંયા દુઃખ સિવાય એમાં મટીરિયલ બીજું છે જ નહીં. તેમ સુખ ક્યાંથી કાઢી લેવાના? હાલ્યો તમને કોઈ એમ કે માર્કેટમાં તમે દુકાને જાઓ કે ભાઈ રેતીનું તેલ, માનો તમે? કારણ કે કન્ફર્મ છે રેતીમાં તેલ નો જ નીકળે. એમ ભાગવત ગીતાનો ક્લિયર સિદ્ધાંત છે કે આ જગતમાંથી સુખ નીકળે નહીં. ટ્રાય કરી રાખો, વાંધો નહીં, રેતીનું પિલાણ કર્યા કરો, આ સંભવ નથી ક્યારેય. એટલે ગૌકર્ણજી કહે છે અસારહ ખલુ સંસાર, આમાં કોઈ સાર નથી. આ કેવું છે? દુઃખ રૂપી. આ સંસારમાં દુઃખ સિવાય કાંઈ મળવાનું નથી. તમે કહો એવું કેમ? આપણે બધા ગાડીઓ ચલાવીએ છીએ તો અંદર બેઠા હોય, એસી ચાલુ હોય, મજા આવતી હોય કે હા ભગવાન ભલે કે અહીંયા દુઃખ છે બાકી મજા છે, એસીમાં જલસા છે, શું વાંધો છે. પણ એ જ ગાડીથી જે ધુમાડો નીકળે છે, કાર્બન મોનોક્સાઇડ, પોલ્યુશન કરે છે, અને એ જ શ્વાસ જ્યારે આપણે લઈએ છીએ એને જ પાછું કેન્સર થાય. દુઃખ છે કે નથી? તત્વત વિચારો તો ખબર પડશે કે જેટલી જેટલી સુવિધાઓ લીધી છે એનું અંતિમ પરિણામ દુઃખ જ નીકળવાનું છે. એના વાસ્તવિકતા છે. તમે કહો મોબાઈલમાં શું દુઃખ છે? વાત કરો, એમાંથી રેડિયેશન આવે છે. જો અસર કરી ગયા, રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, અસર કર્યું, એમાંય કેન્સરનો ખતરો છે. જેટલી જેટલી વસ્તુઓમાંથી સુખ મળે એવું લાગે છે ને, આ હરેક વસ્તુ દુઃખ આપે છે. આપણે એ સાઈડને જ જોતા, બીજી આપણે એક જ સાઈડ જોઈ છે જ્યાંથી સુખ મળી રહ્યું છે. એટલે ગૌકર્ણજીએ કીધું અસારહ ખલુ સંસાર, આ મિથ્યા છે. ખલુ મને મિથ્યા અને દુઃખરૂપી. અહીંયા જેટલી સુખી થવાની ટ્રાય કરશો ને એટલું દુઃખ આવવાનું છે. અને એનું કારણ એ છે કે જેણે સંસાર બનાવ્યો એ કહે છે કાંઈ દુઃખ છે. એટલે આપણે વિચારવું પડે. અને ઓર એક વાત કરતા ગૌકર્ણ વિમોહક, આ કેવું છે? મોહમાં નાખવા વાળું છે. કેમ? તો કે જે વસ્તુ જોવે ને એને લેવાની ઈચ્છા થાય. હરેક વસ્તુ મોહમાં નાખવા વાળી છે. હારા કપડાં જોયા, લેવા છે. હારી ગાડી જોઈ, લેવી છે. હારા ચપ્પલ જોયા, લેવા છે. કાંઈ પણ સારું જોયું નથી કે મન એમાં ગયું નથી. આવું થાય ને. હું ઘણી વાર એક ઉદાહરણ આપું. તમે માર્કેટમાં નીકળ્યા હોવ અને કોઈ સાડીની દુકાન હોય, વન પીસ સાડી હોય, એવો બીજો ન મળે તમને, એક જ હોય, અને નીકળ્યા ને મન એમાં લાગી ગયું. ધ્યાયતે વિષયાન પુંસ, ગીતા અનુસાર હવે ધ્યાન એમાં લાગી ગયું એટલે આપણે ઘરે વહી આવી ને, એ હાડીઓ મનમાં આવી ગઈ એટલે વિચાર એનો એ જ હાલે, આ ક્યારે મારી અલમારીમાં આવે, મારા કબાટમાં આવે. એટલે એનું આખું પ્લાનિંગ શરૂ થાય પછી, હે ને, આ મોહનું પ્લાનિંગ. તો આપણે જો ગવાન લેવી કેમ, તો પછી તો આઈડિયા હોય કે હાલો ભાઈ હમણાં બર્થડે આવે ત્યારે વાત, એનિવર્સરી આવે ત્યારે વાત, પણ હવે ત્યાં સુધી કદાચ ન રહી તો પછી ઉપાય હોય રિહાવ, માથાકૂટ કરો, થોડીક રોવો, જે હથિયારો તમારા તમે પ્રયોગ કરતા હો. પણ જ્યારે ઓર એક હથિયાર હોય, આ બધું કાંઈ ન હોય તો વિચાર કરે કે હાલો આપણા પૈસા આપણી પાસે છે જ,
બેલેન્સ લઈને આવે એટલે ઘરે પૂછે ક્યાંથી લાવ્યા, એટલે દુકાનેથી. પૈસા કોણે આપ્યા? મારા પૈસા. આ માતાઓ પાસે હોય મારા, ખબર નહીં ક્યાંથી લાવતા હોય એ તો આવડાને નહીં ખબર હોય. પણ નોટબંધીમાં ખબર પડી યાર બેલેન્સ હોય, કારણ કે પછી ક્યાં થાય, દેવા જ પડી કે આને બદલાવાના. એટલે આવું બધું બેલેન્સ હોય. એટલે ગમે એમ કરીને એ વસ્તુ જ્યારે ઘરે આવે ને ત્યારે એમ થાય હાશ હવે શાંતિ થઈ. આમો અને આ ન્યાથી અટકવાનું નથી. એકવાર 6 મહિના પછી પાછા એ રસ્તે નીકળીએ, ફરીને બીજી હાડી ટીંગાતી હોય, ફરીને પાછી સેમ પ્રોસેસ બધી વસ્તુમાં લાગુ પડશે. જે સંસારની વસ્તુઓનું ધ્યાનથી અવલોકન કરશું ને એમાં મોહ લાગવાનો છે. એ પછી વસ્તુ હોય કે વ્યક્તિ હોય, એમાં આસક્તિ લાગી અને આપણા પતનની શરૂઆત થઈ. આ સંસારનું સ્વરૂપ એવું છે. વિમોહક ગૌકર્ણજી કહે છે આ મોહમાં નાખવા વાળું છે, કારણ કે યથાર્થ જ્ઞાન નથી. તો આવો જે સંસાર છે, હે પિતાજી, સુતઃ કસ્ય, કોનો પુત્ર છે? ધનમ કસ્ય, કોનું ધન છે? સ્નેહવા જ્વલતે અનિશમ, પુત્ર પણ કોઈના નથી, ધન પણ કોઈનું નથી. હવે આપણે ના ના અમારો દીકરો તો છે ને, અમારા ઘરે અમારા ગર્ભથી જન્મ લીધો છે, તો કેમ અમારો નથી? માની લો એ 5 વર્ષનો બાળક 5 વર્ષ અને 9 મહિના પહેલા ક્યાં હતો ખબર છે? પૂર્વમાં ક્યાં હતો એની જાણકારી છે આપણી પાસે? આ ધુંધુકારી જ્યારે નહોતો આવ્યો એ કોનો પુત્ર હતો પહેલા? આપણી પાસે કોઈ જ્ઞાન નથી. અરે કોઈ આપણો શત્રુ આપણો પુત્ર બનીને આવ્યો હોય તો વિચાર કરો કેટલો પ્રેમ કરવી. ઘણા પાડોશી હોય ને, બોલવાનો સંબંધ, કારણ કે હરખાઈને બાંધ્યા હોય. અને માની લ્યો ન્યા જે દાદા હતા એ જ મરી ગયા ને એ જ પાસે આણી પાસે દીકરો થઈને આવ્યા તો કેવો પ્રેમ થાય? જેવો થાય આવું થાય. આ સંભવ, આવી સત્ય ઘટનાઓ પણ છે આપણા ભારત વર્ષના ઇતિહાસમાં, કે જે પહેલા 2 કટ્ટર શત્રુ હતા એ જ પાછો બીજા જન્મમાં એનો પુત્ર બનીને આવ્યો હોય. તો એમાં પ્રેમ થઈ ગયો. આગળ શરીર હતું ત્યારે શત્રુતા હતી, હવે શરીર બદલી ગયું, એના ઘરે જન્મ લઈ લીધો તો એને પ્રેમ કરવા માંડ્યા. એ તો આપણે ત્યાં આવ્યો એટલે આપણે કીધું કે આ મારો છે. રિયલમાં કોના છે? આ ભગવાનના છે. ગીતામાં કીધું મમૈવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. એ અર્જુના જગતમાં જેટલા પણ જીવ છે ને એ મારા સનાતન અંશ છે. આ આત્મા કોઈનો નથી, આ કેવલ ભગવાનનો છે. આ વાસ્તવિકતા છે. અને ધનમ કસ્ય, હવે આમાં આપણો મોટો મોહ છે, મારું છે. કેમ? અમે મહેનત કરીને અમે લીધું છે, અમે ઉત્પન્ન કર્યું છે. પણ આપણને ખબર નથી કે આપણે જ્યારે જન્મ્યા ત્યારે આપણે કંઈ લઈને આવ્યા નહોતા. જે ઘરમાં જન્મ થયો ને ઓલરેડી પહેલેથી હતું. આપણો જન્મ જે ઘરમાં થયો એ ઘર હતું, સંબંધીઓ હતા, પરિવાર હતું ને, વધતું ઓછું જે કાંઈ, પણ ધન તો હતું. અને ત્યાંથી આપણે થોડાક આગળ વધ્યા. હવે ઘર છોડીને પાછા જ્યારે આપણે નીકળી જઈશું, મૃત્યુ થાય તો ધન તો અહીંયા ને રહે. ધન તો ક્યાંય જતું નથી, એ તો અહીંયા પૃથ્વીમાં જ રહેવાનું છે ને, એ નીકળી જાય. હવે માનો આપણે એ મૂકીને ગયા, બીજા ઘરે ક્યાંક આપણો જન્મ થયો તો ત્યાં જઈને આપણે કહીશું આ મારું છે, અહીંનું હતું એ ભૂલાઈ ગયું બધું, આ હવે પડ્યું રહ્યું, આ મૂકી દો. જ્યાં ઘરે જન્મ થયો ત્યાં પડ્યું જ તું ધન પહેલેથી, આપણે ગયા એટલે એ કહીએ કે આ મારું છે. જુઓ, આપણે આવીએ અને જઈએ, ધન ક્યાંય આવતું જાતું નથી, એ તો અહીંયા ને અહીંયા રહે છે. બની શકે કે આ સુરતમાં જે મકાનો છે આમાં ઘણા આપણે બાંધ્યા હોય 2-3 જન્મ પહેલા, પાછા અત્યારે આપણે અહીંયા છીએ તો ઘણી એવી પ્રોપર્ટીઓ હશે એ પહેલા આપણે બનાવી હશે પૂર્વ જીવનમાં, પણ હવે આપણો જન્મ બદલી ગયો એટલે આપણને યાદ નથી. તો વાસ્તવમાં આ ધન પણ આ પૃથ્વીમાં પડેલું જ છે. અનંત વર્ષોથી આ ધન અહીં પડ્યું છે. આપણે ખાલી એક જગ્યાએ બીજી જગ્યાએની હેરફેર કરીએ ટ્રાન્સફર, એટલે એને કહીએ કે આ મેં વેપાર કર્યો, ધંધો કર્યો, અને એમાંથી થોડુંક આપણી ભાગમાં આવી ગયું એટલે માન્યું કે ભાઈ આ અમારું છે. પણ જો મૃત્યુ આપણને આમાંથી મુક્ત કરી દે છે અને સમજાવે છે કે આ ધન વાસ્તવમાં આપણું નથી. જે ઘરોમાં બાળકો આવે છે એ માને અમારું છે, વ્યવહારિક રૂપમાં ઠીક છે, પણ ભાવનાત્મક રૂપમાં યદિ તમે જોવો તો આ ધન કોઈક મૂકીને ગયું છે. એટલા માટે ગૌકર્ણજી કહે છે સુતઃ કસ્ય, પુત્ર કોનો છે?
ધનમ કસ્યા, ધન કોનું છે, આની ઉપર વિચાર કરવો જોઈએ. કેમ? કારણ કે આ બેયમાં જે મોહ થયો છે ને, મારું, સ્નેહ વા જ્વલતે અનિશમ, એ આ મારાનો જે મોહ છે એ આપણને રાત દિવસ બાળે છે. આ બળવાનું મૂળ કારણ આ છે. રાત જેને જેને આપણે કીધું છે ને મારું છે, એ જ આપણને દુઃખ આપે છે, એ જ આપણને બાળે છે. એટલા માટે આપણે સંસારમાં જોઈ શકીએ, એસીની અંદર બેઠા હોય, 16 ઉપર ટેમ્પરેચર હોય ને, પણ અંદરથી બળતા હોય ને એને એસી ઠંડા ન કરી શકે. આ આસક્તિ જે છે ને એ અંદરથી બાળે. બહારથી એને કાશ્મીર મોકલી દો તો એ ઠરે નહીં. આ મોહનું કારણ છે. મોહ રાત દિવસ બાળે છે. અને જો આ છૂટી ગયો તો કોઈ દુઃખ જ નથી વ્યક્તિ. આ ભાવમાં હોવું જોઈએ. જો શાસ્ત્ર એ નથી કહેતું ધન છોડી દો, તમે ધન તમારું છે, તમારી પાસે છે, પણ આપણે એને માનવાનું નથી કે આ મારું છે. આવું માનીને વ્યવહાર કરવાનો છે. આપણો ભાવ એ હોવો જોઈએ કે આ પરિવાર પણ મારું નથી, આ ભગવાને મને આની સેવા આપી છે કે મારે આટલા પરિવારનો વહીવટ કરવાનો છે. ભગવાને મને આ બિઝનેસ આપ્યો છે કે મારે આ ધંધો કરવાનો છે, આ લોકોની સેવા કરવા માટે. આ મારું નથી એમ માનીને જ્યારે કોઈ વ્યવહાર કરે આ સંસારમાં, આવા વ્યક્તિને કોઈ દુઃખી ન કરી શકે ક્યારેય. આસક્તિ દુઃખનું મૂળ કારણ છે. અને એટલા માટે જો 25 વર્ષ પહેલા હાહુએ કંઈક કડવા વેણ કીધા હોય ને, આજે યાદ હોય. ભાઈ જુદા થયા હોય ને તો કે સારું થયું ઓલા ભાઈને ઘરે વહી ગયા. આપણી હારે કાંઈ બહુ આપણને પહેલાં સંભળાવ્યું છે, આપણે એ ભૂલતા નથી. હે ભૂલીએ જ. હમણાં કીધું ભગવદ્ ગીતા વાંચો તો એક શ્લોક યાદ કરો. અમને યાદ ન રહે પ્રભુ, ભણ્યા નહીં ને બહુ. કે આવું 25 વર્ષ પહેલાં હાહુએ એક ગાળ દીધી હોય, હજી યાદ હોય. એ જ નથી ભૂલ્યા આપણે. હે આ નથી ભૂલતા. કેમ? આસક્તિ, એમાં એટેચમેન્ટ છે કે હા મારા સાસુએ મને આ કીધું તો આને હું ક્યારેય ભૂલીશ. અને અમુક તો સામે જ કેસ ડાયલોગમાં યાદ રાખશું, સમય આવે ત્યારે દેખાડી દેવું. હે લોકો બદલો લેવાની ટ્રાય કરતા હોય, ભાઈ ટાઈમ આવે ત્યારે દેખાડશું. તો આ મોહના કારણે દુઃખ છે. જો મોહ નથી તો ન પુત્ર દુઃખી કરી શકે, ન સંબંધીઓ દુઃખી કરી શકે, ન સમાજ દુઃખી કરી શકે, કોઈ વ્યક્તિ આપણને દુઃખ ન આપી શકે. અને જો મોહ છે તો બધામાં લાગશે આઈ દુઃખી કરે, ઓલાય દુઃખી કરે. અમારી જેવું દુઃખ કોઈને છે જ નહીં. બધાને એવું જ લાગે છે અમારી જે દુઃખ છે ને બીજા કોઈ નથી. અને બધાને સૌથી વધારે સુખી કોણ લાગે? પાડોશી. કે બાજુવાળાને જેવું સુખ છે ને એવું આપણે નથી. એને બાજુવાળાને પૂછો તો એને પાડોશી સુખી લાગતા હોય. બધાને એમ જ લાગે કે બધા સુખી છે, હું એકલો જ દુઃખી છું. અને આવું દુનિયામાં બધા વિચારે છે. ગમે એને મળો ને તમે તો બધાને એમ જ છે કે હું દુઃખી છું, બધા સુખી છે. આ માયા છે. હકીકત બધા એક હરખા જ દુઃખી છે. હે કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, હે ને કોઈ ધન દુઃખી, થોડા થોડા સબ દુઃખી, બધા દુઃખી છે. પણ જે ભગવાનનું ભજન કરે ને એ સુખી છે. આજકાલ જુઓ મંદીનો માહોલ હાલે છે માર્કેટમાં, હીરા બજારમાં. તો કાલે પ્રભુજી હારે હું ચર્ચા કરતો એ ટેક્સટાઇલનું કામ છે, પણ એ પ્રભુજી મને કહેતા હતા એ કે મારી સામે તે એક બીજી દુકાન છે, એની જે દુકાન છે ને એવી જ દુકાન એની સામે છે. તો એ ભાઈ અઠવાડિયાથી ટેન્શનમાં. એટલે આ પ્રભુજી એને ગયા ને એણે કીધું કે શું તકલીફ શું છે? એ કે હું જે ખાતાનો માલ આપતો હતો ને એ હવે મારો નથી લેતો, અઠવાડિયાથી ઊંઘ નથી આવતી કે મને. તો પછી આ પ્રભુજી એનો કિસ્સો કીધો કે હું એક વ્યક્તિ મારો હર મહિને 35 લાખનો માલ લેતો હતો અને એ બંધ થઈ ગયો. તો મેં કાંઈ નહીં, બંધ થઈ ગયો, બીજો આવશે એ કે મને ટેન્શન એટલું કે હું અઠવાડિયે થૂતો નથી. તો ભક્તિ કરતા હોય ન કરતા એમાં અંતર આટલું જ હોય. જો ભજન ન કરતા હોય ને અત્યારે તમે ગમે ના નીકળો સોસાયટી નાખે, મંદીની જ વાત હાલતી છે, એક જ કેસેટ મંદી. જે ભજન કરતા હોય ને એ સ્થિર હોય.
હવે તમે ચર્ચા કરો, ટેન્શન લ્યો, રોવા માંડો, માથા પછાડો, જે છે એ છે, આમાં કાંઈ ફેર થવાનો નથી. તો પછી દુઃખી હું કામ થવું જ ભાઈ? આજ મંદી છે, કાલ તેજી આવશે. કાયમ તો આ રહેવાનું નથી. સમજી લો, અત્યારે રાત છે તો કાલ દિવસ આવશે ને. તો જેની પાસે જ્ઞાન છે, જે આસક્ત નથી આ વસ્તુઓમાં, એ બધા સ્થિર હોય. અને જેની આસક્તિ છે, ક્યારેક ક્યારેક આવા લોકો આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે. આ ફરક છે બેયમાં. બાકી ભક્ત હોય કે અભક્ત, જોવામાં હરખા જ લાગે, બે હરખા જ દેખાતા હોય. પણ આ ફરક પડે કે જો તમે ભગવાનના ભક્ત છો, ભજન કરો છો, તો તમારી અંદર એટલી સ્થિરતા હોય કે આવી સાંસારિક પરિસ્થિતિઓ તમને ડિસ્ટર્બ કરી શકે નહીં. અને જે ભજન નથી કરતા એ તરત ડિસ્ટર્બ થઈ જાય. તો આપણે હવે વાતો તો આગળ ઘણી બધી છે, પણ મૂળ વાત એ છે કે મુંચા અજ્ઞાનમ, આ અજ્ઞાન જે છે ને એનો ત્યાગ કરવો જોઈએ. જો જ્ઞાનમાં કોઈ વ્યક્તિ સ્થિત રહે છે તો એ હંમેશા સ્થિર થઈ જાય. માની લો કોઈ બિઝનેસ કરતા હોય, એ ભક્તિ કરે ને, ભજન કરે, તો એ ધંધામાં સ્થિરતા પ્રાપ્ત કરી લે. કોઈ વિદ્યાર્થી હોય, વિદ્યાર્થી જો ભજન કરે તો એ ભણતરમાં સ્થિરતા પ્રાપ્ત કરી લે. કોઈ ગૃહિણી છે, એ જો ભજન કરતી હોય તો એ ઘરકામમાં સ્થિરતા પ્રાપ્ત, એના વ્યવહારમાં સ્થિરતા પ્રાપ્ત કરી લે. જો ભક્તિનો અર્થ એ નથી કે બધું છોડી દેવાનું છે. આપણે ભગવાનને કેવલ જોડવાના છે. છોડવાની કોઈ મેટર જ નથી આમાં. આપણને ભજન કરવું હોય તો બધું છોડી દેવું પડે? કાંઈ છોડવાની જરૂર નથી. જે કરીએ છીએ એ જ કરવાનું છે. બસ ભગવાનના નામને આપણે જોડવાનું છે. કળિયુગમાં ભક્તિ એટલે ભગવાનનું નામ. જો આપણે ભગવાનનું નામ લેતા થઈ ગયા, આપણી પાસે 24 કલાક છે, તો એમાંથી એકાદ કલાક સમય કાઢીને આપણે ભગવાનનું નામ લીધું, આ જ ભજન છે. આપણે ઓફિસમાં બેઠા છીએ, મનમાં ભગવાનનું સ્મરણ કરીએ છીએ. આપણે ઘરકામ કરીએ છીએ, ઓફિસમાં કામ કરીએ છીએ, ભગવાનની કથા સાંભળીએ છીએ, આ તો ભક્તિ છે. આમાં નવું કાંઈ આપણે કરવાનું નથી. ઘણી વાર તારું ભજન કરશું, ખાશું હું, કે ત્યાં ભક્તિ કરી બધા ભૂખે મરે નહીં. આપણને નથી જાણતા, ભક્તિ બહુ સરળ છે. ભક્તિ એટલે સિમ્પલ, ભગવાનનું નામ જપો અને ભગવાનની કથા સાંભળો, બસ. ત્રીજું કાંઈ કરવાની જરૂર નથી. જેને ભગવાનનું નામ લેતા આવડી ગયું, મતલબ એ કળિયુગમાં શ્રેષ્ઠ ભક્ત છે. એટલે આ ભાગવતનો સારરૂપ શ્લોક જે છે, 12મા સ્કંદમાં સુખદેવજી કહે છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. જો કોઈને આ કળિયુગના દોષોથી મુક્ત થવું છે તો એણે ભગવાન કૃષ્ણનું કીર્તન કરવું જોઈએ. અને જો એ કૃષ્ણનું કીર્તન કરશે તો એ મુક્ત થઈ જશે, આમાં કોઈ સંદેહ નથી. ગોસ્વામી તુલસીદાસજીએ પણ કીધું, કળિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી ઉતરહી બહુ પારા. કળિયુગમાં નામનો આશ્રય છે. અને આ ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા વ્યક્તિ ભવસાગર પાર થઈ જાય. આમાં કઈ બહુ કઠિનાઈ નથી. જો એક અંતિમ વાત કહું, ભગવાનને પામવાને બહુ સહેલું છે અને નરક જવું ને બહુ અઘરું છે. આપણું ઊંધું છે. આપણને એવું લાગે છે કે ભગવાનને પામવા બહુ કઠિન છે અને નરક જવું બહુ ઈઝી છે. હકીકત શું છે? ભગવાન બહુ આસાનીથી મળી જાય છે. મુક્તિ બહુ ઈઝી છે. નરક લોક જવું બહુ અઘરું છે. કારણ કે નરક જવા તો પહેલાં તનતોડ મહેનત કરવી પડે, પૈસા કમાવવા પડે, પછી પાપ કરવું પડે. એને કેટલાય ન કરવાના ધંધા કરો ત્યારે નરક મળે. અને ભગવાનને પામવા હોય તો ખાલી ભગવાનનું નામ લ્યો, મળી જાય. સિમ્પલ. કયું સરળ છે બોલો? ઈઝી શું છે? ભગવાનને પામવાય. પાક્કું? તમે બોલો છો ભગવાનનું નામ લેવું છે, તોય લોકો એ નથી કરતા, નરકનું જ પ્લાનિંગ કરે. હવે જાગીને હુવે ત્યાં સુધી એને જો એટલા બધા પાપ કર્યા પછી નરક મળે. અને ભગવાનને પામવા માટે એક જ વસ્તુ કરવાની છે, ભગવાનનું નામ લેવાનું. તો બોલો આપણે શું પ્લાનિંગ કરવું છે? જો તમે એવું ન માનતા આ ખાલી આટલું ઈઝી, હમણાં તમારા મનમાં એ વિચાર હાલતો છે, સારું આટલું જલ્દી આમ થોડી ભગવાન મળે, થોડી રસ્તામાં પડ્યા છે. ગીતામાં એણે ગેરંટી આપી છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ, કે અર્જુન જે ભાવથી શરીરનો ત્યાગ કરે એ ભાવને એ પામશે. અને ભગવાન કહે છે
કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, અંતકાળે જો મારું સ્મરણ કરશે તો એ મને પામશે. તો આપણું સ્મરણ કરતા કરતા જો શરીર છૂટશે તો ગીતામાં ગેરંટી છે કે જીવતા ભગવાન ભલ ન મળે પણ મર્યા પછી તો મળી જાય. જો તમને ભગવદ્ ગીતા ઉપર વિશ્વાસ છે, શાસ્ત્ર ઉપર, તો આ ગેરંટી ભગવાન કૃષ્ણની છે કુરુક્ષેત્રમાં 5000 વર્ષ પૂર્વ. તો હવે એ તમારે નક્કી કરવાનું છે કયો રસ્તો લેવો છે, નરકવાળા માર્ગે જવું છે કે ભગવાનને પામવા. તો આ સરળ, ભગવાનના નામ સિવાય બીજી કોઈ જ ભક્તિ નથી કળિયુગમાં. બસ નામ જપો, પામી જાઓ. આ સુખદેવજી પણ કહે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આ 16 શબ્દનો જપ કરો, બધા કળિયુગના દોષો, મોહ, આસક્તિ ઓટોમેટિક આપણે જ છોડવાનો. કારણ કે આપણે છોડી ન શકીએ, આપણે જે છોડવી ની પાછા પકડી લઈ. એટલે આપણે કાંઈ છોડવાનું નથી, આપણે ખાલી ભગવાનનું નામ પકડવાનું છે, બાકી બધું નામ કરી દે. જેમ શરીરમાં રોગ હોય તો આપણે ખાલી દવા પીવાની છે, બાકીનું કામ એ દવા કરશે. એમ આપણે ભગવાનનું નામ લેવાનું છે, બાકી બધું કામ નામ કરી લે. આપણે કાંઈ ટ્રાય કરવાની નથી કે હું સુધરી જાઉં, હું બહુ સારો થઈ જાઉં, હું વ્યસન છોડી દઉં. કોઈ ટ્રાય નથી કરવાની હાથે. એક જ ટ્રાય કરો, ભગવાનનું નામ લ્યો. નામ જેવું અંદર જશે એ પછી અપને આપ એનું કામ કરશે. હરે કૃષ્ણ.